નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા પોતાની ચેનલ પર. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય ઇતિહાસ અને આસ્થા સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના વિશે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રીરામ વિશે. ભગવાન શ્રીરામને વનવાસ કેમ જવું પડ્યું? શું માત્ર એક રાજકીય નિર્ણય હતો કે પછી એમાં ધર્મ, કર્તવ્ય અને ત્યાગનો ઊંડો સંદેશ છુપાયેલો હતો? આજે આપણે આખી વાર્તા એકદમ વિગતસર સમજાવીશું, કેમ કે તમને પણ એવી જ અનુભૂતિ થશે જેમ તમે એ સમયમાં જીવતા હોય. અયોધ્યા એક સમૃદ્ધ અને શાંતિપૂર્ણ ધર્મ પ્રેમી રાજ્ય છે. અહીંના રાજા હતા રાજા દશરથ, જેઓ બહુ ન્યાયી અને પ્રજાવત્સલ રાજા હતા. તેમને 3 રાણીઓ હતી: કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, અને 4 પુત્ર હતા: શ્રીરામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. શ્રીરામ બાળપણથી જ ધર્મનિષ્ઠ, વિનમ્ર અને આદર્શ હતા. તેમની વાણી, વર્તન અને સ્વભાવથી સમગ્ર અયોધ્યા તેમને પ્રેમ કરતી હતી. સમય જતા રાજા દશરથ વૃદ્ધ થયા. તેમણે વિચાર્યું કે હવે રાજ્યનો ભાર કોઈ યોગ્ય વ્યક્તિને સોંપવો જોઈએ, અને એ હતા શ્રીરામ. આ નિર્ણયથી સમગ્ર અયોધ્યામાં ખુશીનો માહોલ બની ગયો. ગલીઓ સજાવવામાં આવી, મંદિરોમાં ઘંટ વાગવા લાગ્યા અને લોકો ઉત્સવ ઉજવવા લાગ્યા. પણ જ્યાં ખુશી હોય ત્યાં ક્યારેક ઈર્ષા પણ જન્મે છે. કૈકેયીની દાસી મંથરા, એણે આ સમાચાર સાંભળ્યા અને કૈકેયી પાસે દોડી ગઈ. એણે કૈકેયીને ભય બતાવ્યો, જો રામ રાજા બનશે તો ભરતથી ક્યારે સિંહાસન નહીં મળે. સાથે સાથે એણે કૈકેયીના મનમાં શંકા અને ડર ઊભો કર્યો. શરૂઆતમાં કૈકેયી માનવા તૈયાર નહોતી, પરંતુ સતત વાતો સાંભળીને તેના મનમાં બદલાવ આવ્યો. કૈકેયીને એક જૂની ઘટના યાદ આવી ગઈ. એક યુદ્ધ દરમિયાન કૈકેયીએ રાજા દશરથનો જીવ બચાવ્યો હતો. ત્યારે ખુશી થઈને રાજાએ તેને 2 વચન આપ્યા હતા. હવે કૈકેયીએ આ વચન માંગવાનો નિર્ણય કર્યો. જ્યારે રાજા દશરથ તેને મળવા આવ્યા ત્યારે કૈકેયીએ કહ્યું, મારા પહેલો વચન, ભરતને રાજા બનાવો, અને બીજો વચન, શ્રીરામને 14 વર્ષ માટે વનવાસ મોકલો. આ સાંભળીને રાજા દશરથનો જીવ કંપી ઉઠ્યો. એક બાજુ પોતાનું પ્રિય પુત્ર શ્રીરામ અને બીજી બાજુ આપેલું વચન. તેઓ તૂટી ગયા, બોલી શક્યા નહીં. પણ એક સચ્ચા રાજા તરીકે તેમણે પોતાનું વચન પ્રથમ સ્થાન આપ્યું. જ્યારે શ્રીરામને આ વાત જાણવા મળી ત્યારે તેઓ એક ક્ષણ માટે પણ વિરોધ ના કર્યો. તેઓ શાંતિથી કહ્યું, પિતાજીનું વચન જાળવવું એ જ મારો ધર્મ છે. આ શબ્દ માત્ર શબ્દ નહોતો, એક આદર્શ જીવનનો પાઠ હતો. તેમની સાથે સીતાજીએ પણ કહ્યું, હું પણ તમારી સાથે જઈશ. અને લક્ષ્મણજીએ પણ કહ્યું, હું ભાઈને એકલા નહીં છોડી શકું. આ ત્રણેય વચ્ચેનો પ્રેમ સમર્પણ અદ્ભુત હતું. રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા છોડીને વનવાસ તરફ નીકળી પડ્યા. અયોધ્યાના લોકો રડી રહ્યા હતા. રાજા દશરથ વિખૂટા પડી ગયા. આ વિદાયનું દ્રશ્ય ખૂબ જ કરુણ હતું. વનવાસ માત્ર જંગલમાં રહેવું નહોતું, એક કઠિન પરીક્ષા હતી, જ્યાં સુખ અને સંઘર્ષ હતો, સાથે ધર્મ અને સત્યનો માર્ગ પણ હતો. આ આખી ઘટનામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ. મહત્વનું વચન, માતા પિતાનો આદર, મુશ્કેલીમાંથી શાંતિ રાખવી, ધર્મના માર્ગ પર ચાલવું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.